સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આપણો દિલીપ ગુજરાતી અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી વ્લોગ। મિત્રો આજે એક મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાની અંદર આવેલું ઊંચા પહાડ ઉપર ને કુદરતી સાનિધ્યમાં આવેલું એક સરસ મજાનું મંદિર નિહાળવા માટે પાછળ જોઈ શકો છો મિત્રો। એ આખી જે શિવ બાબાની મોટી મૂર્તિ છે એનું લોકેશન પણ ખૂબ સુંદર અને નયનરમ્ય છે મિત્રો। અને બાજુમાં મહાકાળીનું મંદિર આવેલું છે, તો અમે તમને મૂર્તિ શિવ બાબાની અને મંદિર આખું જ બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહે। તો મિત્રો જુઓ, પ્રકૃતિના ખોળે રહેલું આ સરસ મજાનું મંદિર જે સતલાસના ભાટ વાસ જે ગામ છે ત્યાં આવેલું છે અને ઊંચા ડુંગર પર આવેલું છે। તો તમે જોઈ શકો છો આખી જે શિવની મૂર્તિ અહીંયા મિત્રો ખૂબ સુંદર અને આહલાદક છે। અહીંયા આખું જ પુઠિયા સ્વરૂપે પ્રથમ પ્રતિમા પણ જોવા મળે છે મિત્રો। આપ નિહાળી શકો છો બ્લેક સ્ટોનથી બનેલી આખી જ આ પ્રતિમા અને ખૂબ સુંદર નયનરમ્ય વાતાવરણ કહી શકાય એવું વાતાવરણ અહીંયા જોવા મળે છે અને હજારોની સંખ્યામાં મિત્રો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે। આજુબાજુ ગાર્ડન પણ પ્રસ્થાપિત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે મિત્રો। ખૂબ સુંદર અહીંનું વાતાવરણ છે અને કુદરતના સાનિધ્યમાં નિર્માણ પામેલું આખું જ આ શિવ બાબાની મૂર્તિ અને બાજુમાં મહાકાળીનું મંદિર આવેલું છે મિત્રો। તો અમે તમને મહાકાળીના મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો, તો વિડીયોના અંત સુધી બન્યા રહે। તો મિત્રો જુઓ, આ પ્રકારે અહીંયા મહાકાળીનું મંદિર તમે જોઈ શકો છો। આ પ્રકારે આખી સીડી જોવા મળે છે જે તમને શિવ બાબાની આખી મૂર્તિ મિત્રો બતાવી। એ મૂર્તિની બિલકુલ સામે આખું આ મંદિર આવેલું છે ને અહીંયાથી જ ઉપર ચઢાણ છે, ત્યાં જઈને આખા જ મંદિરના તમને દર્શન બતાવીએ। સામે આખી શિવ બાબાની અહીંયા મૂર્તિ જોવા મળે છે મિત્રો। ભાટવાસ એટલે કે સતલાસના તાલુકાનું મહેસાણા જિલ્લામાં આવેલું સતલાસના તાલુકામાં ભાટવાસ ગામ પાસે આવેલું આખું જ સંપૂર્ણ મંદિર અમે તમને બતાવીશું। તો આ પ્રકારે સીડીઓ દ્વારા જ ઉપર ચઢાણ છે મિત્રો, ત્યાં જઈને તમને દર્શન પણ કરાવી અને બતાવીએ આખું જ મંદિર કેવો છે ને ઉપરનો વ્યૂ કેવો જોવા મળે છે। ઓકે, તો મિત્રો આ પ્રકારે આપ નિહાળી શકો છો કે પગથિયાની આખું જ અહીંયા વાતાવરણ જોવા મળે છે। આ પ્રકારે ઉપર જવાનું છે ને ઉપર જઈને તમને બતાવીએ કે આખું જ મંદિર કેવા પ્રકારનું છે ને શું છે તેનો ઇતિહાસ। તો આ પ્રકારે મિત્રો જુઓ, ફાઇનલી પહોંચી ગયા છીએ આ મંદિરે। આ પ્રકારનું આખું મંદિર છે અને અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે મિત્રો। ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવતું આ મંદિર છે। અમે તમને આખું જ મંદિર બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આપ નિહાળી શકો છો મિત્રો, આ પ્રકારે શ્રી મહાકાળી માતાએ નમઃ અહીંયા લખેલું છે અને આ પ્રકારે આખી જ મૂર્તિ અહીંયા જોવા મળે છે। અમે તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। જુઓ મિત્રો, આ પ્રકારે આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે। ખૂબ સુંદર અહીંયા મૂર્તિ મિત્રો છે અને હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે। તમે જુઓ મિત્રો, આ બાંધકામ પર તમે જોઈ શકો છો ઉપર આખું જ ગુંબટ અહીંયા નિહાળી શકો છો। દરેક અહીંયા દેવીઓના ફોટા સ્વરૂપે અહીંયા પેઇન્ટિંગ પણ ખૂબ સુંદર અને આહલાદક જોવા મળે છે મિત્રો। આ સ્તંભ આપ નિહાળી શકો છો, આજુબાજુનું આખું જ વાતાવરણ આ પ્રકારે જોવા મળે છે અને ખૂબ સુંદર અહીંયા સ્તંભો જોવા મળે છે મિત્રો। જુઓ, સંપૂર્ણ પથ્થરોથી બનેલું આ ખૂબ સુંદર મંદિર છે અને અહીંયા આ પ્રકારે આખું જ લોકેશન જોવા મળે છે મિત્રો। હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે અને આ પ્રકારે આખું જ લોકેશન મિત્રો જોવા મળે છે મંદિરનું। તમે જોઈ શકો છો આ પ્રકારે આખી જ અહીંયા લોકેશન સ્વરૂપે મિત્રો આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ મૂર્તિ પણ અમે તમને મિત્રો બતાવી। ખૂબ સુંદર અને આહલાદક કુદરતના ખોળે વિસ્તરેલું આખું જ આ મંદિર આપ નિહાળી શકો છો। આ પ્રકારે મિત્રો આખું જ લોકેશન અહીંયા જોવા મળે છે, આપ નિહાળી શકો છો। ખૂબ સુંદર અહીંયા વાતાવરણ જોવા મળે છે અને આખું જ મંદિર આ પ્રકારે અહીંયા જોવા મળે છે। તમે નિહાળી શકો છો મિત્રો। અહીંયા જુઓ, એક ગુફા ટાઈપ અહીંયા પથ્થર મોટો શિલા જોવા મળે છે અને આ પ્રકારે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ છે આખું જ અહીંનું વાતાવરણ મિત્રો। જુઓ, સામે આખી જ શિવ બાબાની મૂર્તિ તમે નિહાળી શકો છો। ખૂબ સુંદર અને આહલાદક વાતાવરણ છે અહીંનું, આખું જ વાતાવરણ આપ નિહાળી શકો છો મિત્રો। ખૂબ સુંદર આ પ્રકારે આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે મિત્રો। મિની પાવાગઢ તરીકે ઓળખાય છે અને 4 ગામ સમસ્ત આ મંદિર છે અહીંયા। તો આ પ્રકારે આખું જ અહીંયા લોકેશન જોવા મળે છે મિત્રો। ખૂબ સુંદર અને આહલાદક કહી શકાય એવું
આ કુદરતના ખોરામાં રહેલું આ મહાકાળી માતાજીનું મંદિર આ પ્રકારે બાહ્ય વાતાવરણ જોવા મળે છે મિત્રો. ખૂબ સુંદર અહીંયા વાતાવરણ છે, તમે વ્યૂ પણ જોઈ શકો છો. અદ્ભુત નજારો છે આ મંદિરનો. અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તો મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક સરસ મજાના મંદિરનો વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી નવા વિડીયો આપ નિહાળી શકો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.